કેમ છો મિત્રો? હર્ષિત જોશી. મારે આજે એક અંગત અનુભવની વાત તમને કરવી છે. ઘણીવાર આ વસ્તુ આઈ થિંક લગભગ તમારા બધા જોડે બી બનતું હશે રોજબરોજની જીવનમાં. તો જો અગર કનેક્ટ થાવ તો તમે પણ આની અંદર હામી ભરજો. ઘણી વાર કેવું થાય છે કે તમે છે ને વોટ્સએપ પર રોજબરોજ આજે સોશિયલ મીડિયાનો જમાનો છે. તો આજે આપણે દરરોજ સ્ટેટસ મૂકતા હોઈએ છીએ અલગ. કોઈ માતાજીના મૂકે છે, કોઈ સારા સુવિચારના મૂકે છે, કોઈ શેડ મૂકે છે, કોઈ સારા થોટ્સ મૂકે છે. તો હું પણ બસ એ રીતે જ સ્ટેટસ મૂકતો હોઉં છું. પણ એમાં એકચ્યુઅલી જેન્યુઅનલી કહું, મેં ક્યારેય કોઈના રિલેટેડ સ્ટેટસ નથી મૂક્યા. મારા સ્ટેટસ બધા કાલ્પનિક હોય છે, બરાબર છે. પણ હા, જો આ મારા સ્ટેટસ વાંચી અને કોઈને પોતાના ઉપર એવું લાગે છે કે આ સ્ટેટસ મારી માટે છે, તો તમારું ચરિત્ર જ ખરાબ છે મિત્રો. કારણ કે એ મારા સ્ટેટસને તમારા ચરિત્ર જોઈને નથી હું મૂકતો, પણ અગર મારું સ્ટેટસ તમારા ચરિત્રને અસર કરે છે, દેટ મીન્સ કે મારે મારા સ્ટેટસ નહીં, તમારે તમારા ચરિત્ર સુધારવાની જરૂર છે. મને આશા છે કે આ મારી વાત લોકો સુધી પહોંચશે. ઘણા બધા લોકો મારાથી એગ્રી પણ કરશે આ વસ્તુ, કારણ કે આ એકલું મારાથી નથી થતું, આ તમારા બધા લોકો જોડે પણ થાય જ છે. આ જ વાત મારે તમને કરી હતી મિત્રો. પણ આ મારા અંગત જીવનનો અનુભવ થયો છે, એટલે હું તમારી જોડે શેર કરું છું. જસ્ટ કેવા લાગ્યું કમેન્ટ કરજો.